નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં એક જ કન્ફ્યુઝન છે કે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, બરાબર છે. તો મેં પહેલાં બી એક વિડીયો અપલોડ કર્યો છે અને આજે બી તમને ફાઇનલી કહી દઉં, બરાબર, કે જે ડીબીનું કટ ઓફ છે એનાથી ફાઇનલ કટ ઓફ આપણું કેટલું ઉપર જશે, બરાબર. તમને ખબર જ છે કે ભરતી બોર્ડે હવે ડીવીનું લિસ્ટ આપી દીધું છે અને એની અંદર તમને ખબર છે કે ઓબીસીનું 119, પછી જનરલનું 125, એવી રીતના બધું ગયું છે. તો ફાઇનલ કટ ઓફ મતલબમાં કેટલું રહી શકે? તો જો આની પહેલાં બી મેં વિડીયોમાં કીધું હતું અને એ જ વસ્તુ આજે તમને કહું છું કે જો ફાઇનલ કટ ઓફ છે ને આની આજુબાજુ જ રહેશે. અને અહીંયા એક છે ને ભૂલ છે છોકરીઓની અંદર, કારણ કે જનરલની જે છોકરીઓ છે ને એની અંદર આમાં મેં લખવામાં ભૂલ કરી છે ઉતાળમાં. એટલે અહીંયા જો જનરલનું છોકરીઓનું 120 છે, બરાબર છે. તો અહીંયા 107 માર્ક્સ છે અને અહીંયા 105 માર્ક્સ છે, બરાબર છે. એટલે 105 અને 107 આ કરેક્શન કરી લેજો, બરાબર. અને આ તમે કોમેન્ટમાં લખ્યું હતું, બરાબર છે, છતાંય તમે અહીંયા જોઈ લેજો. બાકી બીજું બધું છે ને આની આજુબાજુ જ રહેશે ફાઇનલ કટ ઓફ, બરાબર છે. હવે કોમેન્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે મને કે ભાઈ આટલું ઊંચું ના જાય ને આટલું નીચું ના જાય ને એવું બધું, બરાબર છે. કારણ કે અમુક વિદ્યાર્થીઓ નવા હશે આ ભરતીમાં, તો અમુક જૂના પણ હશે, બરાબર. હવે જુઓ, આટલું ઊંચું ના જવાનું કારણ શું છે? તો તમને ખબર જ છે કે આજે વખત ભરતી બોર્ડે થોડીક પેટર્ન બદલી કાઢી છે, બરાબર, ડીવીની. કારણ કે દર વખતે ભરતી બોર્ડ શું કરતું હતું, ડીવી છે ને જે કેટેગરી હોય એના 2 ગણા વિદ્યાર્થીઓ બોલાવતું હતું. હવે આજે વખતે એમને શું બદલાવ કર્યો છે? માત્ર જનરલ કેટેગરી ખરીને એના જ 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવે છે ડીવી માટે. બાકી બીજી બધી કેટેગરીના ખાલી એક જ ગણા વિદ્યાર્થીઓ, માંડ ખાલી 50 કે 80 કે 81 વિદ્યાર્થીઓને વધારે છે, બરાબર, કેટેગરીમાં. બાકી જનરલમાં 2 ગણા છે. હવે સીધી વસ્તુ છે કે દર વખતે 2 ગણા બોલાવતા હતા, બરાબર છે, વિદ્યાર્થીઓ ડીવી માટે. અને આજે વખત 2 ગણા નહીં, માત્ર 1 ગણા જનરલને છોડીને. તો દર વખતની જોડે આપણે કમ્પેરિઝન કરીએ, બરાબર છે, ડીવીના કટ ઓફમાં. તો ગઈ વખતની જ આપણે વાત કરીએ તો 119 ઓબીસીનું મતલબમાં અટક્યું હતું, બરાબર છે, અને ડીવીનું અટક્યું હતું 109, બરાબર છે. ડીવીનું કટ ઓફ આપણે 109 હતું અને ફાઇનલ કટ ઓફ જે એસઆરપીનું હતું ફાઇનલ કટ ઓફ એ 119 હતું, બરાબર છે. એટલે તમે જુઓ કે ફાઇનલ કટ ઓફ અને ડીવી કટ ઓફ વચ્ચે આખો 10 માર્ક્સનો વધારો જોવા મળે છે. જ્યારે આજે વખત આ 10 માર્ક્સનો વધારો નહીં જોવા મળે, કારણ કે તમને ખબર છે કે 2 ગણા વિદ્યાર્થીઓ નહીં બોલાય એટલે માંડ 5 કે 6 માર્ક્સ વધે, બરાબર છે, કારણ કે 2 ગણા વિદ્યાર્થીઓ છે નહીં. એટલે આપણે ચલો 5 માર્ક્સ વધારીને ચાલીએ, બરાબર છે, ફાઇનલ કટ ઓફમાં. તો અત્યારે 119 છે, તો ફાઇનલ કટ ઓફ એસઆરપીએફનું છે ને ઓબીસીનું 124 માર્ક્સની આજુબાજુ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે, 124-23ની આજુબાજુ. એટલે થોડું ઘણું એનાલિસિસ કરીને પછી મેં અહીંયા કીધું છે તમને. જુઓ, ઓબીસી છે, બરાબર છે, અહીંયા જુઓ 123 માર્ક્સ. એટલે આવી રીતના મેં થોડુંક છે ને વિચારીને આ બધું કટ ઓફ લખ્યું છે, બરાબર. બાકી માનવું ના માનવું એ તો તમારા ઉપર છે. બાકી ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે ને આમને તેમ, બરાબર છે, એટલે એ તો તમારા ઉપર છે મિત્રો કે તમારે માનવું ના માનવું, બરાબર. બાકી મારા મત મુજબ છે ને આની આજુબાજુ જ ક્યાંક કટ ઓફ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. એ પછી તમે તમારી કેટેગરી મુજબ જોઈ લેજો. અને હું ફરીથી કહી દઉં કે જનરલ જે ફિમેલ છે ને એક અહીંયા અને અહીંયા, એમાં ખાલી સુધારો કરવાનો છે. અહીંયા 105 છે અને અહીંયા 107 છે, બરાબર છે. બાકી બીજું બધું કરેક્ટ છે. અને જો તમારા માર્ક્સ આની આજુબાજુ થતા હોય તો તમને નોકરી મળવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે, એવું માનીને ચાલજો. અને બીજી વસ્તુ કે આ બધા તમારે ફોટોગ્રાફ જોઈતા હોય, બરાબર છે, એક આ છે, પછી એક આ પાછળવાળો છે, બરાબર છે. આ બધું એનાલિસિસ કરેલું છે, બરાબર, કેટલી પોસ્ટ હતી, શું હતું એ બધું, બરાબર છે. તે બધું તમારે જોઈતું હોય તો આપણી એક ટેલિગ્રામ ગ્રુપ છે, એનું નામ છે ગુજરાત પોલીસ લાઇન, બરાબર છે. એમાં તમે જોડાઈ જજો, બરાબર, ગુજરાત પોલીસ લાઇન. અને એ લિંક છે ને એ ટેલિગ્રામની લિંક આની નીચે હું નાખી દઈશ, તો તમે જોડાઈ જજો, કારણ કે એમાં હું સારી માહિતી આપું છું તમને. અને બીજો કોઈ બી પ્રશ્ન હોય ડીવીને લઈને કે કેટલા માર્ક્સ છે તો મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. બાકી માનીને ચાલો મિત્રો કે આની જ આજુબાજુ કંઈક કટ ઓફ રહે છે. અને શું કહેવાય કે તમારા આટલા માર્ક્સ થતા હોય તો તમે આમ શું કહેવાય તમને નોકરી મળી જવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. ધન્યવાદ મિત્રો.